તો પ્રધાનમંત્રી મોદી વસ્ત્રાલ પહોંચી ચૂક્યા છે। ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી। વસ્ત્રાલ પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે। આ મંચ પરના દ્રશ્યો અમે આપને લાઈવ બતાવી રહ્યા છીએ। તો હાલ તેઓ વસ્ત્રાલ પહોંચી ચૂક્યા છે। શ્રમયોગીઓને માટેની જે યોજના જે છે તેઓ અહીંથી તેની જાહેરાત કરવાના છે। તો સીએમ રૂપાણી તેમની સાથે ઉપસ્થિત છે, ડેપ્યુટી સીએમ પણ ત્યાં ઉપસ્થિત છે। વસ્ત્રાલ પહોંચી ચૂક્યા છે। શ્રમયોગી માનધન યોજનાના લોકાર્પણ માટે તેઓ અહીં આવ્યા છે। તો અમદાવાદના વસ્ત્રાલની અંદર મોદી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરાવશે, જેનાથી ફેરિયા, કચરો વીણનારા, મોચી, દરજી જેવા જે શ્રમયોગીઓ છે તેમને લાભ થશે। અને ખાસ કરી તેમના માટે જે પેન્શન યોજના શરૂ કરવામાં આવી રહી છે તેનાથી જે શ્રમયોગીઓ છે તેમને ઘણો લાભ થશે। ત્યારે હાલ તેઓ વસ્ત્રાલ મંચ પર પહોંચી ચૂક્યા છે। સીએમ રૂપાણી તેમજ ડેપ્યુટી સીએમ પણ તેમની સાથે મંચ પર ઉપસ્થિત છે। શ્રમયોગી માનધન યોજનાની તેઓ અહીંથી શરૂઆત કરાવવા જઈ રહ્યા છે। શ્રમિક જેટલા જ રૂપિયા કેન્દ્ર સરકાર આ યોજનાની અંદર જમા કરાવશે અને જેનો સીધો લાભ શ્રમયોગીઓને મળશે। અમદાવાદના વસ્ત્રાલ ખાતે તેઓ આવી પહોંચ્યા છે અને જનસભાને તેઓ અહીં સંબોધિત કરવાના છે। તો ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી અનેક યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે અને જનસભાને જ્યાં જ્યાં તેમને સંબોધિત કરી છે ત્યારે દરેક વખતે તેમને એક ખાસ નવી વાત કરી છે। થોડા સમય પહેલા જ તેમને અન્નપૂર્ણા ધામની અંદર પણ જનસભાને સંબોધિત કરી અને ત્યારબાદ હવે તેઓ વસ્ત્રાલ પહોંચી ચૂક્યા છે। અહીં તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, ફૂલહારથી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સીએમ તેમજ ડેપ્યુટી સીએમ, ગૃહમંત્રી પણ અહીં ઉપસ્થિત છે। તો શ્રમયોગી માનધન યોજનાનું અહીંથી તેઓ આજે જાહેરાત કરવા જઈ રહ્યા છે। શ્રમયોગી લોકોને તેનો સીધો લાભ મળશે। તો પ્રધાનમંત્રીનું આ મિશન ગુજરાત, 2 દિવસના પ્રવાસે પ્રધાનમંત્રી વિવિધ અનેક યોજનાઓનું તેમને ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે। ત્યારે હવે તેઓ વસ્ત્રાલ પહોંચી ચૂક્યા છે। પાઘડી પહેરાવી અને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે તેમનો આ ગુજરાતનો પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે અને જનસભાને સંબોધિત કરતા તેમને અનેક યોજનાઓની જાહેરાત કરી છે। તો હાલ તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે, સ્વાગત કરવામાં આવી રહ્યું છે। વસ્ત્રાલ ખાતે ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત છે તેમને સાંભળવા માટે। તો સીએમ અને ડેપ્યુટી સીએમ પણ તેમની સાથે અહીં ઉપસ્થિત છે। શ્રમયોગી માનધન યોજનાનું લોકાર્પણ તેઓ અહીંથી કરવા જઈ રહ્યા છે। તો દેશભરના જે અસંગઠિત ક્ષેત્રોના જે કામદારો જે છે તેને સીધો લાભ આ યોજનાથી મળવા જઈ રહ્યો છે। શ્રમયોગીઓને પેન્શન પણ મળશે તે પ્રકારની જાહેરાત, તે પ્રકારની વ્યવસ્થા આ યોજના અંતર્ગત કરવામાં આવી રહી છે। ત્યારે થોડાક જ સમયમાં તેઓ અહીં જનસભાને સંબોધિત કરશે। ઘણી મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે અને આતુરતાથી તેમની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે હવે તેઓ મંચ પર આવી ચૂક્યા છે, તેમનું સ્વાગત પણ અહીં કરવામાં આવ્યું છે। તો શ્રમયોગી માનધન યોજના શું છે તે પણ અમે આપને જણાવી રહ્યા છીએ। તેનો લાભ જે છે તે શ્રમયોગી કામદારોને મળશે અને 60 વર્ષની વય પછી મહિને તેમને પેન્શન પણ મળશે। તે પ્રકારની વ્યવસ્થા આ યોજના હેઠળ કરવામાં આવી છે। તો 2019 લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અનેક યોજનાઓનું લોકાર્પણ, ખાતમુહૂર્ત આ 2 દિવસ દરમિયાન ગુજરાત માટે કરવામાં આવ્યું છે અને વસ્ત્રાલ ખાતેથી પણ આ એક મહત્વની યોજના, શ્રમયોગીઓ માટેની આ એક મહત્વની યોજનાનું લોકાર્પણ કરવામાં આવનાર છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અહીં શ્રમયોગી માનધન યોજનાનો પ્રારંભ કરાવશે
અમદાવાદના વસ્ત્રાલમાં તેઓ જનસભાને સંબોધન કરશે અને આની સાથે જ આ યોજનાને પણ તેઓ અહીંથી શરૂ કરાવશે। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમયોગીઓને 60 વર્ષની વય પછી નિયમિત રીતે પેન્શન મળતું રહે તે પ્રકારની વ્યવસ્થા આ યોજના હેઠળ કરવામાં આવી છે। આ યોજનાનો લાભ લેનાર શ્રમયોગીઓને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળી રહેશે। પણ આના માટે લાભાર્થીઓએ દર મહિને અમુક ચોક્કસ રકમ યોજના હેઠળ જમા કરાવવી પડશે। વચગાળાના બજેટમાં આ યોજનાની જાહેરાત કરાઈ હતી। આ યોજનાનો લાભ 18 થી 40 વર્ષની વયના શ્રમયોગીઓ લઈ શકશે, જેનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે। આ યોજના અંતર્ગત 29 વર્ષના શ્રમયોગીએ 60 વર્ષ સુધી દર મહિને 100 રૂપિયા જમા કરાવવા પડશે, તો 18 વર્ષના શ્રમયોગીએ 60 વર્ષ સુધી દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે। 15,000 થી ઓછી આવક ધરાવતા શ્રમયોગીઓ માટે આ યોજના છે। તો 60 વર્ષ સુધી દર મહિને પૈસા જમા કરાવ્યા પછી 60 વર્ષ પછી લાભાર્થીને દર મહિને 3000નું પેન્શન મળી રહેશે। જી હા, જે લોકો પીએફ, ઈએસઆઈસી, એનપીએસ હેઠળ નોંધાયેલા છે તેમને આ યોજનાનો લાભ નહીં મળે। માની લો કે લાભાર્થીનું મૃત્યુ થાય છે તો તેના પતિ કે પત્નીને 60 વર્ષ પછી દર મહિને 50% પેન્શન મળશે। લાભાર્થી જીવિત રહે ત્યાં સુધી દર મહિને તેને 3000નું પેન્શન મળશે। જો આ યોજનાનો લાભ રિક્ષા ચાલક, બાંધકામ શ્રમયોગી, ફેરિયા, ઘરેલુ શ્રમયોગી, આંગણવાડી શ્રમયોગી, મધ્યાહન ભોજન શ્રમયોગી, આશા વર્કર, મનરેગા લાભાર્થીઓ, શાકભાજી વિક્રેતાઓ, હાથ લારી ચલાવનારા, માથોડા શ્રમયોગીઓ, હસ્તકલાના કારીગરોને આ તમામ લોકોને આ યોજનાનો લાભ મળશે। આ ઉપરાંત કચરો વીણનારા, મૂચી, દરજી, આ તમામ પ્રકારના શ્રમયોગીઓ તેનો લાભ લઈ શકશે। जीवन के आखिरी जीवन संध्या में आखिरी समय में अर्थात 60 वर्ष की आयु के बाद का उनका जीवन गरीबी, असुरक्षा और मायूसी का न हो, बल्कि गरिमापूर्ण और सम्मानित जीवन हो। તો હાલ મંચ ઉપર ઉપસ્થિત છે। થોડાક સમયમાં જ પ્રધાનમંત્રી આ જનસભાને સંબોધિત કરશે અને આ યોજના અહીંથી તેઓ શરૂ કરાવડાવશે। श्रमयोगी मानधन योजना की औपचारिक शुरुआत हो रही है। आप तो अब मानेंगे, पूरी दुनिया मान रही है कि पहले जो नामुमकिन था हमारे देश में आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व से वो सब मुमकिन हो रहा है और हर क्षेत्र में मुमकिन हो रहा है। पर मैं यहां पर आप सबके माध्यम से आदरणीय प्रधानमंत्री जी को बताना चाहूंगा कि जहां पूरे देश के अंदर सभी राज्य बढ़ चढ़कर भाग ले रहे हैं, हम लोगों ने एक संख्या रखी थी कि कैसे 11.5 लाख की संख्या का उद्घाटन हम आदरणीय प्रधानमंत्री जी से करवाएंगे। ये संख्या इतना बढ़ चढ़कर लोग साथ दे रहे हैं। अभी 14.5 लाख से ऊपर संख्या हो गई है। पर मुझे एक थोड़ी सी शिकायत है, मैं आप सबके सामने बताना चाहता हूं कि मजदूरों की चिंता पश्चिम बंगाल की सरकार नहीं कर रही है। और आज के दिन पूरे पश्चिम बंगाल में हमारे जितने भी सेंटर काम कर रहे हैं, जैसा मैंने अभी कहा था 2 लाख से अधिक सेंटर काम कर रहे हैं। आज के दिन मजदूर की चिंता न करते हुए पश्चिम बंगाल के सारे सेंटर आज के दिन बंद किए गए हैं। ये अत्यंत दुख और दुर्भाग्य की बात है। मैं आदरणीय वहां की सरकार से कहना चाहूंगा कि भाई मजदूरों के साथ राजनीति कोई नहीं करता है। प्रधानमंत्री जी आम आदमी की चिंता कर रहे हैं, वो सबके सामने है। मैं चाहूंगा इस संदर्भ में पश्चिम बंगाल की सरकार विचार करे। ये स्कीम 60 वर्ष की आयु पूरी हो जाने के बाद प्रत्येक मजदूर को न्यूनतम 3000 रुपए की मासिक पेंशन की इसमें गारंटी हो जाएगी। आयु के अनुपात में 55 रुपए से लेकर 200 रुपए तक का अंशदान कामगार भाई बहनों को करना होगा और ठीक बराबर की धनराशि आदरणीय मोदी जी के निर्देश पर सरकार जमा करेगी। 15 जनवरी से शुरू हुए इस एनरोलमेंट में जैसा मैंने बताया अब तक 14.5 लाख मजदूर अपने आप को जोड़ चुके हैं। मुझे आशा ही नहीं, पूरा विश्वास है 31 मार्च 2019 तक, यानी आने वाले 25 दिन में जो हमने अपना लक्ष्य रखा है, ये संख्या 1 करोड़ से आगे निकल जाएगी। और वास्तव में इसका जो सहयोग समर्थन मिल रहा है वो इस बात का प्रतीक है। इसके अतिरिक्त इस स्कीम में पारिवारिक पेंशन की भी व्यवस्था है। मजदूर भाई जब चाहे अपना पैसा ब्याज सहित वापस लेकर
जा सकता है वापस। मित्रों, मैं उल्लेख करना चाहता हूं, ये एक ऐतिहासिक तथ्य है कि आजादी से पूर्व जब वायसराय जी की एग्जीक्यूटिव काउंसिल बनी थी, उस समय हमारे सबसे पहले श्रम के मंत्रालय को देखने का काम हमारे संविधान रचिता आदरणीय बाबा साहब डॉक्टर अंबेडकर इसके जिम्मेदार थे। और उन्होंने श्रम कानूनों को उस जमाने में जो बनाने का काम शुरू किया, और वास्तव में आज 70 वर्षों के बाद उनके इन आदर्शों को सरकार पूरा करने का श्रेय अगर हम किसी एक व्यक्ति को दे सकते हैं तो वो आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी हैं। और वास्तव में नरेंद्र मोदी जी जिस प्रकार से हमारे मंत्रालय के लिए काम कर रहे हैं, उन्होंने बोनस की रकम, ग्रेच्युटी की रकम, मातृत्व लाभ, इस सबको दुगना कर दिया और न्यूनतम पारिश्रमिक में ऐतिहासिक 42% की वृद्धि की। हमारी सरकार के कार्यकाल में 1,40,00,000 से अधिक श्रमिक भाई बहन ईएसआई से जुड़ गए और इसी दौर में प्रोविडेंट फंड में भी करीब 1.5 करोड़ श्रमिक भाई बहन भी इसमें जुड़ गए कि सामाजिक सुरक्षा के सारे दायरे में आ रहे हैं। वर्तमान सरकार में माताओं एवं बहनों की भी विशेष चिंता की गई और मातृत्व अवकाश की अवधि को 12 सप्ताह से बढ़ाकर 26 सप्ताह भी कर दिया गया। वो हमारी सरकार के द्वारा किया गया और भारत इस क्षेत्र में दुनिया की अग्रिम पंक्ति में अब आ गया है। अंडरग्राउंड माइनिंग, मुझे ध्यान है कि बड़ी संख्या में लड़कियां हमको मिली कि वो माइनिंग इंजीनियरिंग कर रही हैं पर उनको नौकरी वहां नहीं मिलती है। तो जब हमने आदरणीय प्रधानमंत्री जी को इसका आग्रह किया तो पहली बार नौकरी के दरवाजे महिला इंजीनियर्स के लिए अंडरग्राउंड माइनिंग में दिए गए और ये ऐतिहासिक निर्णय हमारी सरकार के द्वारा लिया गया। इसके साथ ही 3 करोड़ मजदूर भाई बहनों द्वारा अपना निःशुल्क बीमा, प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना और प्रधानमंत्री सुरक्षा बीमा योजना भी कराया गया है। आदरणीय प्रधानमंत्री जी की प्रेरणा से ही आयुष्मान भारत हर गरीब व्यक्ति की बीमारी का एक सबसे बड़ा मित्र साबित हो रहा है। वहीं श्रम मंत्रालय में ईएसआईसी के द्वारा अपना भौगोलिक विस्तार करने के साथ साथ मजदूर भाई बहनों को प्रदान की जा रही स्वास्थ्य सेवाओं में भी व्यापक सुधार लाने का काम चल रहा है। मैं माननीय प्रधानमंत्री जी को बहुत बहुत धन्यवाद देता हूं, जिसकी प्रेरणा एवं कुशल मार्गदर्शन से असंगठित क्षेत्र में काम करने वाले भाई बहनों के लिए एक स्कीम की शुरुआत हम लोग कर सके। और वास्तव में सही भी है। मैं इस मंत्रालय में आने के बाद जब मुझसे लोग पूछते थे कि जो 42 करोड़ से अधिक असंगठित मजदूर हैं उनकी चिंता कौन करेगा, तो हमने कहा कि आप भरोसा रखिए और आदरणीय प्रधानमंत्री जी की सोच समाज के हर वर्ग, हर तबके के लिए है। आज इसका एक सुपरिणाम सामने आ रहा है और वास्तव में सारा मजदूर भाई बहन हृदय से आदरणीय मोदी जी को अपना धन्यवाद दे रहा है कि वास्तव में उसने, हमारी सरकार ने चिंता की और उनकी एक सही दिशा में ले जाने का काम करा। तो मैं और अधिक न बोलते हुए आप सभी बड़ी संख्या में आए भाई बहनों का एक बार फिर से स्वागत करते हुए आपका बहुत बहुत धन्यवाद देता हूं। जय हिंद, जय भारत। धन्यवाद माननीय मंत्री महोदय जी। पारदर्शिता, निर्णायकता, संवेदनशील